ખબર પડી જોઈએ કે શું છે આપણી જોડે ને એના માટે આપણે બધું ઢગલો બનાવી દીધો છે ને. તો હું તમને પણ બતાવું શું છે આપણી જોડે વસ્તુ. વિડીયો લાંબો થશે, એક વસ્તુ બધું બતાવીશ, એક વસ્તુ બધું આપણે બતાવી દેવાનું છે ને આજે. તો ચલો સ્ટાર્ટ કરીએ અને બતાવો ભાઈ કેટલું બધું સામાન છે. અને પૂરો વિડીયો જોજો, ભગાઈ ના જોતા, પૂરો વિડીયો જોજો ને પૂરો આરામથી વિડીયો જોવો પૂરો. ભલે લાંબો વિડીયો છે પણ સામાન બધું તમને બતાવીશ કેટલું વસ્તુ છે ને. તો વિડીયો પૂરો જોજો. આપણે ચલો બતાવવાનું સ્ટાર્ટ કરીએ. તો હમણાં અહીંયા એક મંદિર છે નાનું, હનુમાનજીનું મંદિર, ત્યાં આપણે આરામ કરવા માટે ઊભા થઈ ગયા છે ને. ગરમી ભાઈ ફૂલ છે ને, ફૂલ એટલે આજે તો કંઈ વધારે ચલાય નહીં, પણ આજે કંઈક તમને બતાવું કે તમે પણ અમુક વાર વિચાર કરતા હશે કે ભાઈ આટલું બધું સામાન છે બરાબર. 2 બેગ છે, મતલબ નીચેવાળો, આ બાજુ બી ફૂલ છે ને પેલી બાજુ બી ફૂલ છે ને, કે વચ્ચેવાળું બી ફૂલ છે ને ભાઈ આગળ આ મૂકેલું છે ગોલ. તો સામાન કેટલું છે, શું સામાન છે, આગળ શું મૂક્યું છે હે ને. રિપેરિંગ કરવા માટે બી તમારું સામાન શું છે, કેટલું સામાન છે, કયું સામાન છે, તો એ તમને આજે હું બતાવું છું કે કયું સામાન છે. ભલે વિડીયો લાંબો થશે પણ હું તમને બધું વસ્તુઓ બતાવવાનો છું ને બધું કાઢીશું. હું તમને બતાવીશ કે શું સામાન છે, કેટલું આપણી જોડે સામાન છે ને. તો હવે આપણે ખોલીએ અને તમને બતાવું સામાન. આ પહેલી વખત આવો વિડીયો છે ને, તમને મારી જોડે જેટલું સામાન છે બધું તમને ટોટલી હું બતાવવાનો છું. તો ચલો ખોલીએ. સાયકલ પૂરી ખાલી આજે ને ખબર પડી જોઈએ કે શું છે આપણી જોડે ને એના માટે આપણે બધું ઢગલો બનાવી દીધો છે ને. તો હું તમને પણ બતાવું શું છે આપણી જોડે વસ્તુ. વિડીયો લાંબો થશે, એક વસ્તુ બધું બતાવીશ, એક વસ્તુ બધું આપણે બતાવી દેવાનું છે ને આજે. તો ચલો સ્ટાર્ટ કરીએ અને બતાવો ભાઈ કેટલું બધું સામાન છે. અને પૂરો વિડીયો જોજો, ભગાઈ ના જોતા, પૂરો વિડીયો જોજો ને પૂરો આરામથી વિડીયો જોવો પૂરો. ભલે લાંબો વિડીયો છે પણ સામાન બધું તમને બતાવીશ કેટલું વસ્તુ છે ને. તો વિડીયો પૂરો જોજો. આપણે ચલો બતાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે સ્ટાર્ટ કરીએ ડાયરેક્ટ સ્વેટરથી, કેમ કે ઠંડીમાં જાઓ તો સ્વેટર કામ લાગે. આપણે સ્વેટરથી ચાલુ કરીએ અને લાસ્ટ ટોપી મોજા બધાથી લગીને ને બધું બતાવવાનું છે. ચલો લાસ્ટ આપણે પહેલું ચાલુ કરીએ જે આપણી જોડે છે મેન પેલું સ્વેટર હે ને. આ સ્વેટર છે. આ સ્વેટર પણ મારું નથી, મારા મિત્રનું છે ને, એની જોડેથી લઈને આવ્યો છું. ચલો આ એક વસ્તુ થઈ ગયું ને. હવે બીજું બતાવો મારે મોજા કેટલા છે ને. હવે મોજા કેટલા છે એ પણ બતાવો ભાઈ. મોજા કંઈ 1 નથી, 2 નથી, 3 નથી, કેટલા મોજા છે તે એ પણ મોજા પણ હું તમને બતાવું કે મારી જોડે મોજા પણ કેટલા છે હે ને. તો કંઈ આવી રીતે છે. આ 1 મોજા, આ 2 મોજા, આ 3 મોજા, આ 4 મોજા અને 5 મોજા એને બધા અલગ નોર્મલથી લગીને ઠંડી સુધીના છે બધા મોજા ને. તો ચલો આ થયું ને. આ બીજું છે આપણી જોડે કેપ, ટોપી જે ગોલ હે ને. તો આ ગોલ ટોપી છે જે પહેરવાની હોય એ કંઈક આવી રીતે ને. તો આવી રીતે છે કંઈક ગોલ ટોપી. અને આજને તો વાળે બી હજુ પાછી, એટલે આવી રીતે છે. આ પહાડમાં કામ લાગે ત્યારે કોઈ કામ નહીં લાગવાની. ને બીજું છે આ વસ્તુ છે ને. આ છે ભાઈ રાત પડી જાય તો કેવું અંધારામાં હોય તો કેવું આ પેર લેવાનું, જેનાથી કેવું પાછળ ટ્રક વગેરે આવતા હોય ને તો કેવું આ લાઇટિંગ મારે ચમકે, એના માટે આ સેફ્ટી માટે છે આપણી જોડે. ને આ રહ્યું આપણી પાસે ભાઈ ટાવલ. આ ટોવલ છે. અને હવે આપણે જઈશું ટી-શર્ટો પણ આપણી જોડે 1, 2, 3 નથી. ટી-શર્ટો બી કેટલી છે એ પણ હું તમને બતાવું. તો આ રહી ટી-શર્ટો કંઈ. પણ ટી-શર્ટો પણ અલગ રીતે છે. ટી-શર્ટ ગરમીની અને ઠંડીની બી છે. તો આપણી જોડે ગરમી માટે છે, મતલબ ગરમી માટે આ તો છે જ આપણી જોડે, પણ આ એક ગરમ છે ને. આ કોટનની છે, આ કપડાની છે. જે આપણી જોડે પોલિસ્ટર છે આપણી જોડે 1, 2, 3 ને 4 પોલિસ્ટર છે ને 2 કપડાની છે એને. આ કપડાની આપણે ઠંડીમાં હોય તો પહેરવા લાગે. પહેલાં શરીર પર આ ગરમ કપડું પહેર લેવાનું, પછી એની પર આપણે સ્વેટર પહેરવાનું, જેનાથી ઠંડી ઓછી લાગે. એક આ રહી, એક આ ટી-શર્ટ છે, એક આ ટી-શર્ટ છે, એક આ ટી-શર્ટ છે. અત્યાર સુધી આ ટી-શર્ટ નથી પહેરી અને આ પણ નહીં. ને આ તો આપણે પહેરીએ છીએ રેગ્યુલર, પણ આ રેગ્યુલર આટલી બધી નહીં જેટલી આ રેગ્યુલર પહેરું છું ને. આ રેગ્યુલરમાં એવું છે કે સાંજે જ્યાં પણ રોકાવો એટલે આ ટી-શર્ટ કાઢી દેવાની, બીજી પહેરી લેવાની, ફ્રેશ નાઈ બન બીજી પહેરી લેવાની, આ ટી-શર્ટ ધોઈ નાખવાની હે ને. સવારે પાછી આ ટી-શર્ટ પહેરવાની. તો આ રેગ્યુલર છે, રેગ્યુલર માટે. કેમ કે ધૂળ ઉડતી હોય ને પ્રોબ્લેમ થાય ભાઈ, ધોવામાં પ્રોબ્લેમ થાય ને.
આ એવી છે કે આ ખરાબ થઈ જાય, આ પણ ખરાબ થઈ જાય, આ તો નહીં ખરાબ થાય. તો આ રીતે છે કંઈ ને. બીજું વસ્તુ છે આપણી જોડે મોજા. આ છે આપણા હાથના, જે હાથ પર પહેરે ને એ છે. આ ગરમ છે ને આ કોટનનું છે ને જે અત્યારે હું યુઝ કરું છે પોલિસ્ટરનું છે. આ બી છે. પછી આ રહ્યું માસ્ક આપણે અને માસ્ક ને બીજું છે આપણી જોડે પાવર બેગ. આ પાવર બેગ 20,000 mAhનું છે. પણ બીજું પણ પાવર બેગ મને જરૂર તો છે, જોઈએ છે બીજું બી પાવર બેગ, કેમ કે અત્યારે અહીંયા છે તો વાંધો નહીં આવે. જ્યારે પહાડોમાં આમ તેમ જોશું તો પ્રોબ્લેમ વધારે પડે. એટલે પાવર બેગ પણ મારે એક બીજું લેવું પડશે એક્સ્ટ્રામાં, જે ઇમરજન્સી માટે લેવું પડે ને. તો એ છે ને. બીજું બતાવે આ રહ્યું ભાઈ આપણે બીજું બધું હે ને છે ને. કેબલ એડેપ્ટર. આ રહી આપણે બોર્ડ. આમાં ખાલી 2 લાગે, 2. આ તો એક મતલબ એમ જ ફોકટમાં પડી જાય એવું છે ને, કેમ કે આ જે મોટું લાગે ને એક લાગી જાય, પછી અહીં તો નહીં લાગતું. આ 2 લાગી જાય, ખાલી 2 જ આપણે યુઝ થાય છે. આ છે આપણી જોડે ને આપણે 1 2 3 છે ને. આ ચપ્પુ છે ને. આ રહ્યું આપણું જે કિચન અને આ ડાયરી છે. પણ આ ડાયરી એવું પહેલાં યુઝ કરતો તો કંઈક લખવાનું, હિસાબ કેટલું ખર્ચો થાય કેવું નહીં, પણ હવે એ બધું નહીં કરતો. થોડુંક ટાઈમિંગમાં પ્રોબ્લેમ પડે, આવું બધું કરવા જઈએ થોડું પ્રોબ્લેમ રહે ને. આ ડાયરીમાં હું બધું સેવ કરતો હતો, પણ હવે બધું એવું કંઈ નહીં સેવ કરતો. તો આ ડાયરી હવે એવી ને એવી જ છે આપણી જોડે. બાકી છે આ છે ચપ્પુ હે ને. આ પછી આપણી જોડે છે જે લાઇટ છે, જે આપણે રાતે ચાલતા હોય તો પાછળ લગાવી દેવાની. અત્યારે હેલ્મેટ એટલું આપણી જોડે નથી હેવી, બાકી હેલ્મેટ પાછળ આપણે લગાડી દઈએ તો પણ બહુ સારું છે આવ્યું અને એક આવ્યું છે. આપણે બીજી વાત કરીએ તો હવે કોઈ બીજા પૂછતા કે ભાઈ તમે આવી યાત્રા કરતા કે ખાવા બાવાનું બનાવવાનું કંઈક, ચલો હમણાં અહીંયા છે તો વાંધો નથી, બરાબર છે. હવે કંઈક એવા પહાડમાં જાય, ચલો કંઈ મળે ના મળે, હા નહીં મળે, તમે ખાવાનું કેવી રીતે ખાઓ એ પણ રાખવું પડે આપણે. અત્યારે અહીં છે તો એવું નથી કે કંઈક એવા પહાડમાં હલવાય તો મળે પણ નહીં ખાવાનું એને. તો એના માટે પણ છે આપણી જોડે એને તમને બતાવું. બનાવતા પહેલાં આપણે બીજું બતાવી દઉં તમને કે ટી શર્ટ વગેરે તો બતાવ્યું છે તમને. હવે કહેતા છે કપડાં આપણા ધોવાનું સાબુ બાબુ છે કે નહીં એને, તો એ પણ તમને કહું. આની અંદર છે સાબુ અને શેમ્પૂ છે ને આની અંદર છે ભાઈ સરફ, જે કપડાં ધોવાનું સરફ છે ને. આ રહી આપણે બ્લૂટૂથનો હે ને, કંઈ સોંગ આ પણ કામ નહીં લાગતું, એટલું બધું બી કામ નહીં લાગતું. ને બીજું આવી રહ્યું આપણે ચેન, જે સાંજે કંઈ પણ છું એટલે લોક મારી દો. અને આ તો તમને બતાવ્યું જ છે, ચલો હે ને. આ રે આપણે ચશ્મા, આ અત્યારે સુધી આપણું કામ નહીં લાગ્યું રેગ્યુલર માટે. આ ચશ્મા છે ને. આ રહ્યું ભાઈ મેં હે ને. તમે કહેતા હતા ખાવાનું બનાવો તો આ રહ્યું. ખાવાનું બનાવો છે તો ગેસ પણ જોઈએ હે ને, તો ગેસ પણ છે આપણી જોડે ને. આ રહ્યો ભાઈ ગેસ. આ ગેસ છે. આ ગેસ આપણને મતલબ 200 રૂપિયામાં પડ્યો હતો ને. આ ગેસ કેમ 200 રૂપિયાનો ગેસ પડ્યો હતો આપણને. ને આપણું રહ્યું આ છે ને. તમને ગેસ ને સગડી તો બતાવી દીધી. હવે તમે કીધા તપેલી કહે છે. ગેસ ને સગડી તમારું છે બરાબર. ખાવાનું શેમાં બનાવશો એ બી થાય ને, પણ ખાવાનું શેમાં બનાવશો તેવું છે. અત્યારે તો હું રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં આમ આવી રીતે રહેવાનું છું બરાબર. તો અત્યારે કોઈ જરૂર તો પડવાની નથી હે ને. અત્યારે જરૂર નહીં પડે તો પહાડની અંદર જે કે આપણે જમ્મુ કાશ્મીરમાં જઈએ કે આગળની તરફ જઈએ, જેમ પહાડોમાં જઈએ ત્યાં કેમ જરૂર પડે તે ભાઈ મોંઘું ખાવાનું બહુ. અહીંયા આપણું છેલ્લામાં છેલ્લા 100 રૂપિયાથી 150 રૂપિયા સુધી, 150 રૂપિયા સુધી આપણને ડીશ મળી જાય ખાવા માટે ને. તે સારામાં સારું ખાવાનું આપણને મળી જાય. અને કંઈ એવું હોટલે હોય ને અમુક જગ્યાએ ત્યાં આપણને ફ્રીમાં પણ મળી જાય છે અને કોઈ પૈસા ઓછા પણ કરી દે. જ્યાં 150 રૂપિયાની ડીશ હોય ત્યાં આપણને 130 રૂપિયાની પણ કરી દે. તો એવું છે ને. ચલો બીજું આગળ બતાવો. ને બીજું કે જે તમે તપેલી કહેતા હશો ને, તો ભાઈ તપેલી એવું છે કે મારે લેવાની છે ને. એ તો લેવું પડે કેમ કે ગેસ ને એ બધું તો છે આપણી જોડે, બનાવવાનું છે એમાં ખાવાનું, તો એ છે. ચલો બીજું આગળની તરફ બતાવે પાછા. ચલો બીજું બતાવે. ના છે આ રબડ, જે આપણે આંકડાવાળો હે ને, મતલબ સ્પ્રિંગવાળું હોય, ખેંચવાવાળું રબડ જેવું હોય ને. ચલો એ થયું. ને આ છે લાઇટ આપણે ઇમરજન્સી છે ને. આ ઇમરજન્સી લાઇટ છે, જે એકદમ રાત એવું તેવું થતું હોય ને તો બહુ કામ લાગે આ ઇમરજન્સી લાઇટ. આપણી જોડે આર્મી ટોર્ચ નથી, જે આર્મી ટોર્ચ પણ બહુ કામ લાગે. આર્મી ટોર્ચ તો છે નહીં આપણે, તો કંઈ નહીં. તમને આ ખાલી એક વખત સલગાઈને બતાવો, મતલબ ઓન કરીએ આપણે આને અને કેવું ચાલે. તો કંઈક આવી રીતે છે ભાઈ. ફૂલ એકદમ ફૂલ મારે લાઇટ. રાત હોય ને ભાઈ એકદમ ફૂલ, એમ અજવાળું કરી નાખે એટલી બધી લાઇટ એને. આમાં પણ એમ 2-3 છે ને લગભગ ફૂલ આ લાઇટ એકદમ. તો ચાલો આ બધા દીધી એવી જ આ બીજી છે આપણી જોડે.
આ પાછી હોરનવાળી છે, એમાં આવું રીતે આપણે આ હોરનવાળું છે ને, તો આ પણ સારું જ છે. ચલો બીજું આગળ બતાવી જો. ચલો આટલું તો બતાવ્યું તમને. હવે તમે કીધું છે સાયકલ પંચરથી કંઈ બોલ્ટ પડી ગયો, બોલ્ટ ખોવાઈ ગયો, તમારું જોડે પાનું પકડ ડિસમિસ બધું એ બી તમને યાદ હશે. એ બધું પૂછતા મતલબ વિચારતા હશો કે ચાલો આટલું બધું છે, બીજું તો હોવું જોઈએ. તો હું એ પણ તમને બતાવું કે શું શું છે મારું જોડે. અને તો આ રહ્યું, આ જે ટોટલી સામાન છે ને, આ સાયકલની અંદર ઉપયોગ થાય ને, જે આપણે આ થેલીની અંદરથી મૂક્યું છે અહીંથી લગીને અત્યાર સુધી આટલું બધું છે ને, આ બધું ટોટલી સાયકલ માટે ઉપયોગમાં છે ને, સાયકલ માટે, જે તમને એક એક કરીને હું બતાવું. ભલે વિડીયો લાંબો થાય પણ વિડીયોને જોજો થોડોક મસ્ત રીતે. ને આ બધું સામાનનું તો ખબર છે, પણ ગેરવાળી સાયકલ છે તો એનું થોડું ઘણું સામાન ચેન્જ થઈ શકે. તો જે આ પહેલું વસ્તુ છે, આ ભાઈ જ્યારે મને ખબર પડી ને કે આપણી જોડે પેલા છરા પડી જતા હતા અને કટોરી નીકળી જતી હતી, એ કટોરી અંદર નાખવું હોય ને તો જે ચક્કર આવે ને, જે મેન આપણે પાછળ જે ચક્કર આવે ને, 6-7 એવા ચક્કર આવે, એ ચક્કર આખો ખોલો ને પછી આ એક કટોરી જાય એક બાજુ, હે ને એક બાજુ તો બેસી જાય, પણ જ્યારે પેલું તમે એ પૂરું ખોલો ને ત્યારે આ કટોરી અંદર જાય. તો એના માટે પૂરું ખોલવું પડે. એને ખોલવા માટે આપણી જોડે તો કંઈક તો હોવું જોઈએ. એ કંઈ એમને એમ નહીં ખુલે. હે ને જ્યારે સાયકલ ચલાવે ને તો એ ફિટ થાય, એ રિવર્સમાં ખુલે, તો એ પ્રોબ્લેમ તો પડે. તેના માટે ભાઈ બહુ કર્યું. ભાઈ એક સાયકલવાળો ખોલતો તો મેં જોયું, મેં કીધું આના હશે કેટલા, મેં કીધું કેટલા લે, મેં કીધું આને લઈ લઉં. ચલો આપણે જોડે 19-20 નંબરનું પાણું તો છે નહીં, 19 નંબરનું, ચલો 18-19-20 તો એટલા નંબરનું આપણી જોડે આ તો નથી આવ્યું, બરાબર. આ તો નાનું છે આપણી જોડે, અને આ છે 17-16નું, તો એ તો નથી મોટું. એના માટે આપણે જરૂરી મેં આ લેવું પડ્યું. ને ભાઈ આ બી જરૂર એમરજન્સીમાં લીધું ને તો ભાઈ દુકાનવાળાએ પણ આને 100 રૂપિયા લઈ લીધા ભાઈ, 100. આપણે આને છે ને જે ઘેર આવે ને તે નાખીને ખોલો એટલે જે પૂરો ચક્કર આવે ને એ નીકળી જાય. તો ચાલો બીજું બતાવીએ. તો બીજું એ છે, આ તો મારી ઇમરજન્સીનું જે આગળનું કેરિયર છે એના માટે બી ઉપયોગ થાય ને, કંઈ પણ તૂટી જાય અથવા કંઈ પણ ઇમરજન્સી માટે આ પણ ઉપયોગ થાય. ને આ રે આપણે છરા, આ છરાનું પેકેટ છે, હે ને, તો એ છે. ને આ બોલ્ટ કંઈ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા બોલ્ટ, હે ને, કંઈ પડી જાય, કોઈ બીજા બોલ્ટ પડી જાય તો આ આપણે ઉપયોગમાં આવી જાય. ને આમાં એ છે, એ બીજા 15 નંબરના બોલ્ટ છે ને, બીજા 14 નંબરના બોલ્ટ છે, એટલે પ્રોબ્લેમ આ છે. ને આપણે જે એડવાન્સમાં કટોરી લીધી હતી. તો ચલો હવે બીજું છે, આ છે ભાઈ આપણે ઠીકડી મારવાની. ને ઠીકડી મારતા પહેલાં ઘસવું પડે, ઘસવાથી પહેલાં ખોલવું પડે, એટલે બધું છે. આ ટીકડી છે, તમને બતાવી દઉં. ટીકડી તો જોયેલી છે યાર બધા, તો બી બતાવી દઉં. ને આ કઈ ટીકડી આવે, હે ને, તો એ છે. અને પછી ટ્યુબ ખોલે એટલે આપણે જે અંદરનો વાયસર મતલબ આવે એ આ ખોલવાનું છે. અંદરથી ખોલીને પછી આપણે ટ્યુબ નીકળી જાય, એ છે. અને આ ઇમરજન્સી સ્ક્રૂ છે ને, બધા બોલ્ટ. આ છે ભાઈ સોલ્યુશન, હે ને, પંચર બનાવવા માટે સોલ્યુશન. આ પણ પૂરું થવાયું છે. આ મતલબ એક તૂટી ગયું હતું ને, ફાટી ગયું હતું, જેનાથી કેવું બધું અંદર એ ખરાબ થઈ ગયું હતું. આ છે ભાઈ ઘસવા માટે, હે ને. આ રહી આપણે ખોલવા માટે. આ છે ખોલવા માટે છે, 2 છે. 2 હોય તો ખુલે, 1થી ના ખુલે, એ છે. ને આ ઇમરજન્સી માટે આપણે 2 લીધેલા છે, જે પેલા ટાયર પેડ, હે ને, જે પેડ છે. આ બધું ઇમરજન્સીમાં પહાડોમાં કામ લાગે, અત્યારે કંઈ કામ નહીં લાગે. ને આ રહ્યું ભાઈ ચેન, હે ને, જેમ આપણે દાંત સાફ કરીએ કોલગેટથી ચેનને બી સાફ કરવું પડે. અમે કચરો બહુ લાગે છે, રેત કેવું તેવું બધું લાગી જાય, તો એનાથી પહેલાં તો આપણે બ્રશથી મતલબ કંઈ કપડાથી અથવા કંઈથી બી વસ્તુથી એક સાફ કરી દઈએ. સાફ કરીને પછી આપણે સ્પ્રે મારીએ, જેનાથી કેવું સ્મૂથ ચાલે ને મસ્ત, મતલબ સમજી જાઓ ને, એના પણ દાંત ચોખ્ખા રહે. તો ચલો બીજું બતાવો. ચલો આટલું તો બતાવી દીધું. આ છે આપણે, આ તો પાછળ ખોલવા માટેનું છે ને, આ 2 ઇમરજન્સી માટે. અને આ રહી આપણે જ્યારે એકલા હોય તો આ સાથ આપણે તેને એવું કરી દો, ફોટો વિડીયો બધું આનાથી બની જાય. ચલો આપણે કે ચલો ઓઢવા માટે તમારે જોડે શું છે, શાલ ઓઢો કે શું છે, ને એ બી થાય. ઠંડીમાં શું ઓઢવાનું, સ્લીપિંગ બેગથી તો કામ નહીં ચાલે, હે ને. સ્લીપિંગ બેગ -વાળો તો કામ લાગે, બાકી એમ નોર્મલ સ્લીપિંગ બેગ હોય તો આપણે ચાદર બી ઓઢવું પડે ને, તેવું છે. સ્લીપિંગ બેગ બી છે મારે. ને સ્લીપિંગ બેગ કેવું આવે છે તો એ બી તમને ખોલીને બતાવીશ, ને મેં કેવું આવે છે. કેમ્પ તો તમે જોયો જ છે. ચલો કેમ્પ લગાવીએ અને પહેલાં આપણે શું પાથરવું પડે જેનાથી કેમ્પ ખરાબ ના થાય, એ પણ ચલો બતાવું. એ આપણી શાલ ને આ રહી આપણું ધાબળો, જે ગરમ ધાબળો છે ને. આ ભાઈ મોટો છે. આ કેમેરામાં એવું લાગતું કે નાનો છે, મોટો છે આવ્યો.
અડધું તો બેગ તો આનાથી જ ભરાઈ જાય ને, કેમ કે જાડો આવે તો સમજી શકે. આ રહ્યું ભાઈ, ચલો બીજું આ રહ્યું હે ને, આ રહ્યું સ્લીપિંગ બેગ. ભાઈ તમે ઘણું સાંભળ્યું છે કે બરફમાં જાઓ, પહાડમાં જાઓ, સ્લીપિંગ બેગ જોવે. સ્લીપિંગ બેગ -વાળો જોઈએ, -5, -6, -7, 8, 9, 10 ટોટલી આવે ને, તેવા સ્લીપિંગ બેગ જોઈએ ને. તો આપણે જોડે એટલું હેવી નથી સ્લીપિંગ બેગ, લોકલ છે, ચાલુ છે ભાઈ. આ માઇનસ જતું રહે ને તો આની અંદર બી માણસ થત રહે પછી ને, નહીં કામ લાગે એ છે. પણ ઇમરજન્સીમાં કામ લાગી જાય છે, બીજું તો કંઈ નહીં. હેવી લેવા જાઓ તો તમે છેલ્લા 10,000થી ઉપર ચાલુ થાય જે સ્લીપિંગ બેગ, 10,000થી ઉપર ચાલુ થાય. નોર્મલ લેવા જાય ને -વાળા તો તમને પડે છેલ્લા મતલબ એમ આપણા બજેટનું દેવા જાય 5, મતલબ 5, 6, 7, 8, 9,000ના હે ને, એટલા લગીન, મતલબ 5,000થી લગીન 8,000 લગીન એટલા મોંઘા સ્લીપિંગ બેગ મળે -વાળા. આ ભાઈ આપણી જોડે નોર્મલ છે ને, નોર્મલ એટલું હેવી નથી, નોર્મલ સ્લીપિંગ બેગ છે. ને સ્લીપિંગ બેગ કેવો આવે છે એ તો તમે ઉપરથી જોયું છે. ચલો આને ખોલીએ ને, ખોલીને હું તમને બતાવું કે સ્લીપિંગ બેગ કેવો આવે ને. એનાથી પહેલાં આપણે બીજું સામાન બતાવી દઉં. બીજું સામાન સ્લીપિંગ બેગ ખોલ્યા પહેલાં તમને બીજું સામાન બતાવું, પછી આપણે સ્લીપિંગ બેગ લાસ્ટમાં ખોલીએ. તો ચલો બીજું એ ભાઈ આપણે પંપ હે ને, હવા પૂરવા માટે પંપ છે. અને આ રહ્યું આપણું કેમ્પ, જે કહેવાય છે કે બીજું આપણું ઘર હે ને, આપણું બીજું ઘર છે આવ્યું બીજું ઘર એટલે આપણું કેમ્પ ટેન્ટ. ચલો હવે નાઇટી બતાવો, કેટલી નાઇટી છે ને. તો આ રહી આપણી નાઇટી, અહીંયાથી લગાવીને અહીંયા લગીને આપણે બધી ટોટલી નાઇટી છે ને, નાઇટી છે 1, 2, 3, 4, 5, 5 ભાઈ નાઇટી, 5 આપણે રાખવું કેટલી જોઈએ તો મને કહેજો એક વખત. 5 નાઇટી તો હું લઈને ફરું છું ને. જે બીજું છે આપણા જેકેટ હે ને, જે ગુજરાત લખેલું છે જેકેટ, એટલે લીધું કે આપણે બહાર જઈએ તો ભાઈ કોઈ મતલબ એમ કોઈને ના ખબર પડે કે આ વ્યક્તિ કહેનો છે, પણ એક વાર જેકેટ પહેરેલું પાછળ લખેલું કે ગુજરાત, તો ચલો કોઈ ઓળખાવાળું પણ ઓળખે, ચલો એક વ્યક્તિ છે ગુજરાતનો, જેમ કે કાશ્મીર બાજુ, લદ્દાખ બાજુ ગયા અને કંઈક આ તો પહેરેલું હોય તો થોડું કામ લાગે. પણ આ પ્રોબ્લેમ પડવાનું છે આ જેકેટ મેં. આ જેકેટ લોકલ છે હે ને, આ હેવી જેકેટ નથી, આ લોકલ જેકેટ છે. બાકી આ જો આ પ્રોબ્લેમ પડવાનો છે, આ ઉખડવાનો ને, કેમ કે આનું એક બાજુથી તો ઉખડવાનું ચાલુ છે, જોઈ લો હે ને. હા તો પ્રોબ્લેમ છે આ જેકેટમાં. જે જેકેટ આપણને જોઈતું હતું એ મળ્યું નહોતું. એક સર હતા આપણે તીરંદાજીમાં, જે છોટાઉદેપુરમાં તીરંદાજી સર છે, એમની જોડે આપણે માંગ્યું તો આપ્યું પણ પણ એમાં એવું કે ભાઈ એ જેકેટ પહેર્યું ને મતલબ એવું લાગે જેકેટને મેં થોડું પહેર્યું, જેકેટે મને પહેરેલું છે એવું થઈ જાય. એવું આ બધું થઈ જાય ને, એકદમ ખુલ્લો જેકેટ હતો ને એવો. તો મેં કીધું સર ચાલશે, મેં કીધું વાંધો નહીં. તો બી સર કીધું કે નહીં લઈ જાય તારે કામ આવશે. મેં કીધું નહીં સર ચાલશે. તો પછી આપણે એમ કરીને બીજું જેકેટ લીધું. મારે જેકેટ લેવું હતું એવું જેકેટ કે પાછળથી આમ ગુજરાત લખેલું હોય ને, તો થોડુંક આમ સારું લાગે આપણને. તો એવું જેકેટ લેવાની બહુ ઈચ્છા હતી મને. જે જેકેટ જોઈતું હતું એ સ્પોર્ટનું જોઈતું હતું ને, DSLRનું જોઈતું હતું, પણ એ તો નહીં મળે ભાઈ. નેશનલ રમતવાળા ને મળે, એમ તેમ તો ના મળે. જે ઓરિજિનલની વાત કરો, કોપી તો મળી જાય બધી જગ્યાએ, ઓરિજિનલ તો નહીં મળે. નેશનલ ખેલાડીને જ મળે, બાકી તો નહીં મળે ઓરિજિનલ. તો એ તો નહીં મળ્યું. એક મિત્ર જોડે કોન્ટેક્ટ પણ કર્યો હતો, પણ એ બધા રમતવાળા છે, તો એમને કેવું ટીમ હોય તો ટીમને જવું હોય તો એક સાથે બધા 6-7 જણા વ્યક્તિ બધા પહેરીને જાય તો થોડુંક સારું લાગે અને ખેલાડીઓ છે તો ડિસિપ્લિનને કમ્પ્લીટ પરફેક્ટ રહેવું જોઈએ ને, એવું છે. તો આપણે મેં કીધું ચલો તમારું બી ઇમરજન્સીમાં આવશે, હું તો આવી રીતે જઉં છું તો મારે એટલું વાંધો નહીં, પણ તમે રમતમાં રમો, આગળ વધો એટલે વાંધો નહીં. તમારે કેવું જોવે ને, એટલે એ ભાઈ જોડે બી ના પાડી દઉં તેવી રીતે છે. ચલો બીજી વસ્તુ બતાવીએ. વસ્તુ છે આપણે આ ગ્લવ્સ, આ રેગ્યુલરવાળા ગ્લવ્સ છે ને, આ આપણે જે આ મતલબ રાઇડરવાળા, આ ફાટી ગયું છે ને, ગયા વર્ષનું છે, આ પણ ફાટી ગયું છે. આ તો છે થોડું ઘણું સારું. આ આપણે ચલાવવાના છે રેગ્યુલર. આ ખરાબ થઈ જાય એટલે આપણે એક્સ્ટ્રા છે એવા ને એવા ને, આ એક્સ્ટ્રા છે આપણે એવા ને એવા. આ થોડોક નોર્મલ છે, સહેજ નોર્મલ છે. આનાથી હેવી આ છે હે ને, આ હેવી છે. આ બધું ચેન્જ છે, કલર સેમ, ડિઝાઇનમાં થોડોક ફરક પડશે. આ ડિઝાઇનમાં ફરક પડશે, આ બધું સેમ આવશે, આ બધું સેમ આવશે, કલર સેમ. આ વચ્ચે આ ગોલ આવશે તો આને કંઈક અલગ આવશે. તો ડિઝાઇનમાં ફરક છે ને, જોઈ લો તમે. આ છે આપણે બીજું. અને ચલો હવે આપણે ઠંડી માટે ટોપી, હાથના ગ્લવ્સ
હે ને, તો એ બતાવો. તો આ રહી આપણી ટોપી છે હે ને, ઠંડી માટે, ને આપણા ગ્લવ્સ જે ઠંડી માટે. ઉત્તરાખંડ કેદારનાથમાં જાઓ તો ભાઈ, ઉત્તરાખંડ કેદારનાથમાં જતા પહેલાં ભલે વજન લાગે કે નહીં લાગે, પહેલાં લઈ લેજો, અહીંથી લઈને જજો. બાકી એ બાજુથી લેવાનું ના કરતા પાછા, એ બાજુથી મોંઘું પડશે. એ વસ્તુ છે કે આટલું બધું મારું સામાન છે, તો હું વિચારતો તો થોડું ઘણું અમુક લઈ લઉં, પણ જે ઇમરજન્સીવાળું છે લઈ લેવું. બાકી જાય મળે જગ્યા પર બધી જગ્યા પર બધું વસ્તુ મળી જાય. ભાવમાં પ્રોબ્લેમ હોય ને, જે વસ્તુ તમને 300માં મળતું હોય એ જ વસ્તુ તમને 700 રૂપિયામાં ત્યાં મળે તો ભાઈ તમે ભૂલ પડી જાય ને. પછી પૈસાવાળા તો લઈ શકે, બાકી મારે જેવો તો કયું કામથી નહીં લેવાય હે ને. એ છે ને. આ રહ્યું આપણું જે બેગ નાનું આવે ને, ટ્રાવેલિંગ નાનું બેગ આગળ મૂકવાનું, એ છે આપણું જોડે આવ્યું. તો ચલો આ છે. આ શું છે ભાઈ? આ ભાઈ એવું જુગાડ છે ને કે કોઈ હસતા નહીં હોય, પાછળ હસતા ના હોય યાર, અને હસવાનું નહીં હે ને પછી. તો આ છે. હા ભાઈ, આવું જુગાડ તો મેં બહુ ડેન્જર શું પાસે જુગાડ મેં ને, મતલબ ટુવાલ ના લેવાય, પણ આવું લઈ લો. આ છે ભાઈ ટી શર્ટ બનિયાન. હવે આ બનિયાન હતી નવી હે ને, કે આ બનિયાન છે નવી, એક્સ્ટ્રા મેં અંદર પહેરવા માટે બનિયાન લીધી હતી એક્સ્ટ્રા નવી. પણ એવું છે ગરમીના કારણે વધારે થાય એટલે મેં કીધું પસીના વગેરે આમ થાય, તો મેં પછી આ બનિયાને આપણે પહેરી નહીં, એવી નહીં મૂકી દીધી. ને એક વખત બનિયાન અંદર હતી ને મેં કીધું મોં નુસવા રૂમાલથી કેલું નૂચું મોં, તો મેં કીધું થોડુંક સ્મૂથ કપડ જોવે ને મોં નુસવા માટે. ચાલો મેં એક વખત કેવું મોં નૂસી દીધું ને, એમ નૂછું મોં અડધું બ્લેક થઈ ગયું ને. કીધું આવાને એક રૂમાલ જ બનાવેલો સ્પેશિયલ મોં નૂસવા માટે હે ને. મોંનું ફેસ વોશથી મોં ધો, પછી આનાથી મસ્ત સાફ કરી દો. આ બનિયાન છે, બનિયાનને હું બનાવી દીધું મોં સાફ કરવા માટે ને. એવું છે જુગાડ, લગાવવું પડે ભાઈ, કરવું પડે. ટુવાલ લેશું એક મસ્ત એવો હે ને, સારો એવો. આ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવ. આ ચાલે ને ભાઈ, ધોઈ દેવાનો, પાછો સફેદ થઈ જાય. સરફ છે આપણી જોડે. ચલો બીજી વસ્તુ બતાવીએ. હવે બીજી વસ્તુ એ કે ચલો આવ્યું છે ફેસ માટે કોલગેટ વગેરે બધું જ, એનર્જી ડ્રિંકથી લઈને બધું હે ને. તો એ વસ્તુ મેડિકલ શું છે, કયું શું વસ્તુ છે, તો ચલો બતાવી દઈએ તમને બીજી વસ્તુ. હવે હું બતાવું તમને જે મારેલો છે થોડું ઘણું, જે તેલ વગેરે, ફેસ વોશ, ગોળી, બ્રશ, કોલગેટ, પરફ્યુમ. ચલો એ બધું તમને બતાવું ને. એના પહેલાં આપણે જે મેન છે એ વસ્તુ બતાવું. એ મેન છે આ વસ્તુ જોડે રાખીએ છે ને, જે આપણો ગમશો, અમારી સંસ્કૃતિ, અમારી પહેચાન. તો આ તો છે ભાઈ આપણી જોડે રહેશે હે ને, આ તો રહેશે આપણી જોડે, કેમ કે રાખવું બી પડે હે ને. તો આપણે આ લઈ લીધું છે એક એક્સ્ટ્રા હે ને. કોઈ બી મસ્ત સ્થળ પર જાઓ, લોકેશન પર જાઓ, થોડુંક આ નાખે ગળામાં તો કેવું થોડુંક આમ લાગે સારું, મસ્ત મજા. ચલો બીજું બતાવું. બીજું છે મેડિકલમાં આટલું છે મારે. એટલું બધું ગોળી નથી મારે, ના તો ડ્રેસિંગ પાણી, ના તો પટ્ટો, ના તો પેલું જે ટ્યુબ આવે ડ્રેસિંગ કરો, ડ્રેસિંગ ટ્યુબ મારા ખ્યાલ ત્યાં ડ્રેસિંગ ટ્યુબ ને કે શું આવે એ તો મને ખાલી કીધો. એ એક પાણી આવે, પહેલાં કેવું તમને કંઈ પણ વાગ્યું હોય હે ને, એ પાણીથી તમે પહેલાં સાફ કરો. મેડિકલની વસ્તુ કરીએ તો આપણી જોડે 1, 2 ને 3 વસ્તુ નથી. જેની પહેલાંની વસ્તુ કમ તો એ છે ભાઈ ડ્રેસિંગ. જેમ કે આપણને કંઈ પણ વાગ્યું હોય, થોડું ઘણું પણ વાગ્યું હોય તો પાણી આવે છે, પાણી આવે છે, પાણી લગાવવાનું પહેલાં, પછી રૂથી સાફ કરવાનું. ને રૂથી સાફ કરીએ બાદ જે એક મલમ ક્રીમ આવે ને એ લગાવવાની, એના પછી ભાઈ પાટો બાંધવાનો. આ વસ્તુ બી હોવું જોઈએ, પણ એ વસ્તુ આપણી જોડે છે નથી. એ પણ બહુ જલ્દી આપણે આગળથી લઈ લેવાના છે. જે વસ્તુ ઇમરજન્સીવાળું છે એ વસ્તુ આપણે લેવાના જ છે ને. એ વસ્તુ છે ડ્રેસિંગ, પાણી, પાટો વગેરે, એ બધું લેવાનું છે ને. ચલો બીજું બતાવું. તો આ રે બધા છે આપણે વિટામિન સી. આ છે ભાઈ, આ અત્યાર સુધી મેં કોઈ દિવસ ટ્રાય નથી કર્યો. આ વસ્તુ જે એનર્જીવાળું છે અત્યાર સુધી મેં આ ટ્રાય નથી કર્યું. ટ્રાય કર્યું એક મોસંબી, લેમન ને એક જે પેલી પડીકી આવે છે ને, 20, 25, 15 રૂપિયાની આવે છે, મેડિકલ સ્ટોરમાં મળી જાય છે. એક આ ને આ પરફ્યુમ ભાઈ, આ પરફ્યુમ આ સ્પ્રે આ પહેલી વખત આપણે લીધું છે. આ પહેલી વખત લીધું હતું. આપણે કોઈ દિવસ મતલબ યુઝ નહીં કર્યું, કોઈ દિવસ આપણે આ પહેલી વાર તો યુઝ કરતા નથી. પણ અત્યારે યુઝ એટલે કરવાનું છે કે ભાઈ લોંગ લાસ્ટ હે ને, લોંગ સુધી ચાલુ જોઈએ. કેમ કે હું
વધારે પડતું ડીઓ સ્પ્રે, બોડી સ્પ્રે જે ડીઓ આવે ને એ વધારે યુઝ કરું. તો આ તો હું યુઝ કરતો નહીં. અત્યારે થોડું ઘણું કંઈ લગાવી લે જેનાથી કેવું સારું લાગે એમ. આ એકદમ ફ્રેશવાળું છે અને એકદમ કુલિંગને મસ્ત ફ્રેશવાળું છે એ છે. તો ચલો એ થઈ ગયું ને આ તો ભાઈ ઇમરજન્સી છે ને. ચલો આ ટ્યુબ છે ઇમરજન્સી ને આ બીજું છે કોલગેટ બ્રશ તો આ રહ્યું બીજું બધું બરાબર. આ ફેસ વોશ છે. ફેસ વોશ મેં તો મતલબ ગાર્નિયરનું મેન તો બહુ યુઝ કર્યું છે મેં બહુ એટલે સમજો ને એમ પહેલાંથી હશે ને પહેલાં વચ્ચે બધું ચેન્જ કરી દીધું હતું મેં હે ને. બાકી આ બહુ ટાઈમથી મેં યુઝ કરું છું હે ને. આ યુઝ કરું છું ના આ તો તેલ ભાઈ અત્યારે યુઝ કરું છું ભાઈ હે ને. આ તેલનું કોઈ દિવસ નહીં. બાકી આપણે જે કોકોનટ ઓઇલ એ વાપરીએ ને નારિયેળનું. મારે તો કોઈ ઠેકાણું નહીં યાર. કોઈ બી તેલ લગાવી લવે ને પણ આવે આ લીધું છે કેવું સારું મસ્ત મજાનું છે. ચલો આપણે છે ભાઈ આઈનો ના છે ભાઈ આઈનો સાફ નહીં પણ આમ દેખાય એમ કમ્પ્લીટ બરાબર. સાફ નથી પણ જોવાય ને બરોબર દેખાડું. તો આ છે ભાઈ આઈનો આપણો નાનો એકદમ જુગાડું. તો ચલો આ છે ને આપણે આ ક્રીમ છે જે મારી સ્કિન પાછી સફેદ થઈ જાય છે ને. ફેસ વોશ કર્યા પછી આ ક્રીમ લગાવી લઉં કેમ કે મારી સ્કિન એવી છે કે આમ સફેદ નીકળે ને એના માટે છે. ઓઇલી નથી મારી બંને એવું છે. ડ્રાય બી છે ઓઇલિંગ બી છે ને. ઓઇલિંગ બી છે ડ્રાય બી છે. સફેદ વધારે થઈ જાય એના માટે આપણે ક્રીમ રાખીએ છીએ ને. હવે આ ક્રીમ છે તો આપણી જોડે એક ક્રીમ નથી હે ને સનસ્ક્રીન તડકા માટે. સનસ્ક્રીનનું કોઈ મહત્ત્વ નથી. પહેલાં સનસ્ક્રીન પણ હતી આપણી જોડે કે સનસ્ક્રીન લગાડવાથી કેવું થોડુંક આમ ફેસ થોડુંક સારું રહે એમ. એના માટે આપણે એવું નહીં કે ગોરું થવું એવું કંઈ નહીં પણ સારું ધ્યાન તો રાખવું પડે ગમે તે ફેસ બધું હોય ને તો એ છે. તો સનસ્ક્રીન નથી આપણી જોડે. આ ખાલી નોર્મલ છે. બીજા હારી આપણી મેડિકલ ગોળી બસ આ એક જ છે. બીજી કોઈ નથી. ગયા વર્ષની આપણી હતી એવી ને એવી પડી હતી. બહુ બધી ગોળી હતી ભાઈ બધી. મેં કીધું ખાલી મેડિકલ પર જઈને મેં કીધું શરદી તાવ ખાંસી ઉધરસ બુખાર દુખાવો ગમે તે મેં કીધું એ મને એક ગોળી હાલ દો જેનાથી બધું થઈ જાય. તો ભાઈ કે એક પત્તું તો આપી દીધું. આ લઈ લેવાનું કે કંઈ બી થાય એક ગોળી ખાલી ગળી જાઓ કમ્પ્લીટ થઈ જાય. મેં કીધું સારું ચલો વાંધો નહીં. નસીબ યાર એટલું નસીબ બી છે ને થોડુંક આમ આપણે બધું સાચવીએ છીએ જેનાથી હેલ્થ પણ સાચવીએ છીએ કે પ્રોબ્લેમ આવતો નથી. ને ગોળી અત્યાર સુધી કોઈ કામની નથી આવી એવી ને એવી પડી છે. ક્યાં સુધી ચાલે છે જોઈએ હવે. તો કંઈ આવી રીતે છે આપણું બધું ભાઈ જોર એટલું બધું છે હા ને. જ્યારે સાયકલમાં મૂકીએ તો બેગ નાનું થઈ જાય તો લાગે કે આટલું જ સામાન એવું લાગે. આટલું સામાન ને બહુ સામાન છે ને તો બહુ છે. આમેથી હવે કંઈક જોવું હવે શું કાઢવાનું છે શું નહીં હવે કન્ફ્યુઝમાં છું. જેટલું સામાન લઈ જાઓ એટલું લઈ જાય. બાકી આ ઓલરેડી છે આ બંને સામાન છે ને શિયાળો અને ઉનાળાનો બંને સામાન લઈને ચાલુ છે. ગરમીમાં બી કામ પડે એ બી મારો સામાન છે ને ઠંડીમાં કામ પડે એ પણ મારો સામાન છે. અત્યારે હું ગરમીમાં છું હે ને. ગરમીમાં છું ને જે ઠંડી માટે સામાન વસ્તુઓ છે ને પહેરવાનું બધું એ અત્યારે કામ નથી લાગતું. એ ખાલી ઉચકીને ફરું છું. પણ જ્યારે હું ઠંડીમાં એન્ટર થઈશ એ બાજુ જમ્મુ બાજુ કાશ્મીર બાજુ હશે ઠંડી તો અમુક જગ્યાએ પાછી ના હશે તો કેવું એ કપડાં કામ લાગે. ત્યારે જ્યારે ગરમીવાળા કપડાં પતલા કામ નહીં લાગે. તો બે સિઝનના કપડાં બંને લઈને તો આ ચશ્મા પહેરીને તો આપણે રાઇડ કરીએ નથી. હજુ સુધી સાયકલ નથી ચલાવી તો પહેરીને જોવું કેવા લાગે. કહેજો કે કેવા લાગે ચશ્મા હે ને. કેવા છે ચશ્મા કહેજો. ને અત્યાર સુધી આપણે આ ચશ્મા પહેર્યા નથી. આપણું પહેલાં ફાવે એટલે પહેલાં જ પહેરીએ. આ ભાઈ કામ લાગશે નહીં કામ લાગશે હે ને. તો કંઈક આવી રીતે છે. વિડીયો સારો લાગ્યો તો તમારા ભાઈને સપોર્ટ તો જરૂર કરજો યાર. જરૂર કરજો ને. તો કંઈ આટલું બધું સામાન છે આપણે આટલું બધું એટલે ઘણું બધું મારા માટે ઘણું. તમને કદાચ એવું લાગતું હતું બસ આટલું સામાન છે તો અલગ છે. મારા માટે તો ખૂબ થઈ જાય ને બહુ એટલે બહુ. અને આટલું બધું કાઢે હવે પાછું મૂકવું પડશે. એક વસ્તુ મૂકવું જેમ જે જરૂરિયાત વસ્તુ એ ઉપર રાખવું પડે જેની કામનું હોય ને અંદરની બાજુ રાખવું પડે. એટલે આ બી પાછું માઇન્ડ દોડાવવું પડે ને. તો આવી રીતે છે ને
બહુ ટાઈમથી મારે ઈચ્છા હતી કે ચલો બતાવીએ એક વખત કરીએ આપણે કે શું શું સામાન છે, કેટલું વસ્તુ છે આપણી જોડે, તમને બતાવીએ કે તમને બી મતલબ જાણવું તો જરૂર છે ને કે શું શું વસ્તુ કેટલું વસ્તુ છે. તો આ રીતે છે કંઈ મોબાઈલ ડટ. તો એક વસ્તુ રહી ગયું હતું, જે તમને કીધું કે સ્લીપિંગ બેગ પણ બતાવું એ કેવું આવે ને કેવું નહીં. તો આ રહ્યું સ્લીપિંગ બેગ ને હું તમને બતાવું. અને ખોલવા જેવું તો શું છે, હવે તમને શું કહું, હવે પાછું વાળવું પડશે ને. ખોલવાનું એવું છે કે આ ખોલીને પછી અંદર ઊંઘી જવાનું ને, જેમ કે આ ચાદર ઓળીએ એ રીતે આ અંદર ભરાઈ જાય ને ઊંઘી જવાનું ને, કે આવી રીતે છે સ્લીપિંગ બેગ. સમજી ગયા છે? થોડું ગરમાટોવાળું છે સ્લીપિંગ બેગ, આવું છે. તો આ કંઈ સ્લીપિંગ બેગ છે, કવરથી બહાર કાઢી દીધી.